કેમ છો મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરતા હતા વનસ્પતિ સૃષ્ટિની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર વિશે. પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે એના ઘટકોનો અભ્યાસ કર્યો. જોડાયેલા હોય તો એને શું કહેવાય, મુક્ત હોય તો એને શું કહેવાય, એની આપણે ચર્ચા કરી. આજે આપણે સ્ત્રીકેસરની અંદર જ્યાં અંડકની ગોઠવણી આવેલી હોય એને આપણે જરાયુ વિન્યાસ કહીએ છીએ. એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. મોસ્ટ ટાઈમ ટોપિક છે એની આજે આપણે વાત કરીએ તો આજે આપણે ભણવાનો છે જરાયુ વિન્યાસ. જરાયુ વિન્યાસ શું છે ત્યાંથી આપણે ચર્ચા કરીએ. જો મિત્રો જરાયુ વિન્યાસ વિશે આપણે વાત કરીએ તો બીજાશયમાં અંડકની ગોઠવણી, બીજાશયમાં અંડકની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહે છે. પાછો ક્વેશ્ચન થાય કે ભાઈ બીજાશયની અંદર અંડકની ગોઠવણી છે એ કઈ રીતે આવેલી હોય, કેમ ખ્યાલ આવે? તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ આ અભ્યાસ કરી ગયા હતા. આપણી પાસે બીજાશય છે, રાઈટ. આ બીજાશય છે એની અંદરની તરફ આપણે ગઈકાલે પણ આ વસ્તુ દોરેલી હતી. જો યાદ હોય તો આપણે કીધું હતું કે બીજાશયની અંદર બીજાશયની અંદર એક આખો ભાગ આવેલો છે. આને આપણે જરાયુ તરીકે ઓળખતા હતા. અને આપણે શું કીધું હતું? જરાયુ. અને આ છે હકીકતે, આ તો આપણે અહીંયા પતલું દોરીએ છીએ, પણ આ છે બીજાશયની દિવાલ જે ખૂબ જ જાડી હોય અને અંદરની તરફ છે એ આપણને જોવા મળે જરાયુ. ત્યાં બ્લેક કલરનો ભાગ છે. આની અંદરની તરફ અહીંયા તમને અંડકની ગોઠવણી જોવા મળે. આ જગ્યાએ પણ હોઈ શકે છે, ડિપેન્ડ્સ કે કઈ રીતે ગોઠવાયેલા છે. તો અલગ અલગ રીતે આપણને અંડકની ગોઠવણી જોવા મળે. આને હકીકત આનો અભ્યાસ ક્યારે થઈ શકે? જ્યારે બીજાશયનો આડો છેદ લેવામાં આવે ને ત્યારે. તો બીજાશયના આડા છેદમાં અંડકની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહેવામાં આવે છે. આ જરાયુ વિન્યાસ જ્યારે આપણે આડો છેદ લઈએ ત્યારે કેટલા બીજાશય આવેલા છે, કેટલા બીજાશય જોડાયેલા છે, કેટલા મુક્ત છે, એનો પણ આપણને ખ્યાલ આપે છે. તો લઈએ મિત્રો જરાયુ વિન્યાસ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. આજે જરાયુ વિન્યાસ છે એના કેટલા પ્રકાર છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો જરાયુ વિન્યાસ છે એના બેઝિકલી આપણે 5 પ્રકાર છે ભણીએ છીએ. ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી લઈએ. પેલું ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી. ત્યાર પછી જો આપણે ચર્ચા કરીએ તો મુક્ત કેન્દ્રસ્થ, ત્યાર પછી આવશે મુક્ત કેન્દ્રસ્થ અને ત્યાર પછી આવશે તલસ્થ, ત્યાર પછી તલસ્થ. તો મેઇન 5 પ્રકાર છે. હવે ધારાવર્તીની જો આપણે વાત કરીએ તો ધારાવર્તી કઈ રીતે છે? તો બીજાશયની અંદર જ્યારે બીજાશયનો આપણો આડો છેદ લઈએ ત્યારે બીજાશયના આડા છેદમાં આપણને કેવી ગોઠવણી જોવા મળે? તો આપણી પાસે બીજાશય છે. આના આડા છેદની અંદર આપણને કિનારી ઉપર આ જ રીતે ખાલી એક જ સાઈડ કિનારી ઉપર જ તમને અંડકની ગોઠવણી જોવા મળે. હકીકતે આને આ રીતે દર્શાવવા કરતા પેપિલિયોનેસી કુળ અથવા તો ફેબેસી કુળની જો આપણે ચર્ચા કરીએ તો એની અંદર જેવા ફળ હોય છે, અથવા તો આપણે બેઝિકલી ચર્ચા કરીએ તો સિંબ પ્રકારના ફળ છે. આ સિંબ પ્રકારના ફળ છે એમાં જે અંડકની ગોઠવણી જોવા મળે છે એની ચર્ચા કરીએ તો એને આપણે કહીએ છીએ ધારાવર્તી. આ પ્રકારે આપણને જોવા મળે. ધારાવર્તીની ડેફિનેશનમાં આપણને કહે છે કે બીજાશય છે એની ગોઠવણી જરાયુ વિન્યાસમાં વક્ષ સેવનીથી થાય. હવે સેવની એટલે શું? અહીંયાથી ક્વેશ્ચન ઊભો થાય. પહેલાં તો વક્ષ એટલે શું? તો કે પાછળની તરફ. વક્ષ સેવની એટલે પાછળની તરફ આવેલો જે ભાગ છે જેને વક્ષ સેવની કહેવાય. તો કે બીજાશયમાં અંડકની ગોઠવણી વક્ષ સેવની પર થાય છે. બીજાશયમાં અંડકની ગોઠવણી વક્ષ સેવની તરફ આવેલ હોય છે.
ઉદાહરણ તરીકે લેવા જાઓ તો મગ લઈ શકાય છે, ત્યાર પછી અહીંયા જે આપણે દોર્યા છે એ વટાણા લઈ શકાય છે, વાલ લઈ શકાય છે, તુવેર પણ લખી શકાય છે. આ બધા જ છે એ મોટા ભાગે ધારાવર્તી પ્રકારનો જરાય વિન્યાસ ધરાવે છે. મેઇન ક્વેશ્ચન છે સેવની એટલે શું? સેવનીનો મતલબ થાય દોસ્તો જ્યાં બે ભાગ જ્યાંથી જોડાયેલા હોય. સપોઝ કે આ વટાણાની શીંગ છે તો વટાણાની શીંગ આ જગ્યાએથી જોડાયેલી હોય અને આ જગ્યાએથી ખુલે છે. અહીંયાથી આપણે શીંગ ખોલીએ તો જ્યાં મારો અંગૂઠાનો ભાગ આવે છે એ જગ્યાએ આપણને એક માર્જિન અથવા ધાર ઉપર અથવા સેવની ઉપર અંડકની ગોઠવણી જોવા મળે, જેને આપણે કહીએ છીએ બીજાશયની ગોઠવણી. બીજાશયમાં અંડકની ગોઠવણી છે એ વક્ષ સેવની પર આવેલી જોવા મળે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો નેક્સ્ટ બીજો પ્રકાર આવે છે અક્ષવર્તી પ્રકારનો જરાય વિન્યાસ. બીજો પ્રકાર છે અક્ષવર્તી. અહીંયા સાઈડમાં લખીએ, બીજો અહીંયા જ લખીએ આપણે. ચાલો, આ છે ધારાવર્તી. બીજો પ્રકાર આવશે અક્ષવર્તી. સેકન્ડ આપણે અભ્યાસ કરવાનો છે અક્ષવર્તી. અક્ષવર્તી છે એની અંદર મોટા ભાગે બીજાશય છે એ જોડાયેલા હોય. બીજાશય કેવું હોય તો કે યુક્ત સ્ત્રી કેસરી અને અંડક છે એની ગોઠવણી તમને અક્ષ પર જોવા મળે. અંડકની ગોઠવણી આપણને ક્યાં જોવા મળે? અક્ષ ઉપર. તો સેન્ટ્રલ એક્સેસ ઉપર તમને જો અંડકની ગોઠવણી જોવા મળે, આ અંડકની ગોઠવણી છે, તો આ પ્રકારના બીજાશયને આપણે કહીએ, આ પ્રકારના જરાય વિન્યાસને આપણે કહીએ છીએ અક્ષવર્તી. આપણે કહીએ છીએ અક્ષવર્તી જરાય વિન્યાસ, કે જેમાં આ પ્રકારના જરાય વિન્યાસમાં બીજાશયની ગોઠવણી, અંડકની ગોઠવણી, આ પ્રકારના જરાયુ વિન્યાસમાં બીજાશયમાં અંડકની ગોઠવણી, બીજાશયમાં અંડકની ગોઠવણી મધ્ય ભાગે અથવા તો આવેલ જરાયુ પર થાય છે, આવેલ અક્ષ પર જોવા મળે છે. ઉદાહરણનું બેસ્ટ લેવા જાઓ તો ટમેટું. ઉદાહરણ છે ટમેટું. બીજું ઉદાહરણ લેવા જઈએ તો મરચું. ત્યાર પછી આપણે લેવા જઈએ તો ધતુરો. આ બધા જ છે એમાં આપણને અક્ષવર્તી જરાય વિન્યાસ જોવા મળશે. તો જાસૂદ છે, ટમેટું છે, મરચું છે, ધતુરો છે, આ બધામાં આપણને અક્ષવર્તી જરાય વિન્યાસ જોવા મળે. હિબિસ્કસ રોઝા એટલે જાસૂદ, સોલેનમ લાઇકોપર્સિકમ એટલે ટમેટું, અને મરચું એટલે કેપ્સિકમ એનમ, અને ધતુરો એટલે દતુરા મેટલ. તો અહીંયા આપણે વાત કરી અક્ષવર્તી જરાય વિન્યાસની. ડાઉન સ્ટેપમાં ત્રીજું આપણે લઈએ તો ત્રીજું છે ચર્મવર્તી. ત્રીજો પ્રકાર છે ચર્મવર્તી. ત્રીજો પ્રકાર આપણે સાઈડમાં લખીએ એટલે બે છે એ આપણને નડે નહીં. ચર્મવર્તી જરાય વિન્યાસ. ચર્મવર્તી કઈ રીતે હોય? તો ચર્મવર્તી જરાય વિન્યાસ હોય ને એમાં પહેલા તો યુક્ત સ્ત્રી કેસરી કન્ડિશન હોય. યુક્ત સ્ત્રી કેસરી કન્ડિશન હોય. આ એક સ્ત્રી કેસર જોડાયેલું છે પણ અહીંયા પૂરું થાય છે. બીજું સ્ત્રી કેસર છે એ આ જગ્યાએ પૂરું થાય છે, અને ત્રીજું સ્ત્રી કેસર છે એ કંઈક આ જગ્યાએ પૂરું થાય છે. 3 સ્ત્રી કેસર છે અને ત્રણેય સ્ત્રી કેસર જોડાયેલા છે. અંડકની ગોઠવણી છે, આ પહેલું સ્ત્રી કેસર હતું તો એનું આ તરફ, આ બીજું હતું તો એનું આ તરફ, આ છે તો એનું આ સાઈડ, અહીંયા છે તો એનું આ તરફ, અહીંયા છે તો આ સાઈડ, અહીંયા છે તો આ તરફ. તો જુઓ મિત્રો, દરેકે દરેક બીજાશયના અંડક પોતાના છેડા ઉપર છે એમ કહીએ તો ચાલે. આ બીજાશય હતું તો એના અંડકની ગોઠવણી આ બાજુના છેડે છે, તો આ એક અંડક, આ બીજું અને આ ત્રીજું. તો 3 બીજાશય આમાં જોડાયેલા છે અને દરેકે દરેકની અંદર આપણને અક્ષવર્તીની જેમ
અક્ષવર્તીની જેમ આપણને સેન્ટ્રલ પોર્શન જોવા મળતો નથી. તો ચર્મવર્તી જરાયુ વિન્યાસની જો આપણે વાત કરીએ તો તે બહુકોટરી બીજાશયની અંદર આવેલું હોય અને બીજાશયની અંદર દિવાલ પર પરિઘવર્તી રીતે તમને અંડકની ગોઠવણી જોવા મળે. તો અંડકો છે એ બીજાશયની અંદરની દિવાલમાં પરિઘવર્તી રીતે ગોઠવાયેલા હોય છે. અંડકની ગોઠવણી બીજાશયની દિવાલમાં પરિઘવર્તી રીતે જોવા મળે છે. બીજાશયની દિવાલમાં પરિઘવર્તી રીતે ગોઠવાયેલ જોવા મળે છે. જો આપણે ચર્મવર્તી છે એના વિશે ઉદાહરણની ચર્ચા કરીએ તો ચર્મવર્તીના ઉદાહરણમાં આપણે લખી શકીએ છીએ રાય અને દારૂડી. ચર્મવર્તીના ઉદાહરણમાં આવશે રાય અને દારૂડી. એક્ઝામ્પલ આવશે રાય અને બીજું એક્ઝામ્પલ આવશે દારૂડી. આ બે છે એમાં આપણને ચર્મવર્તી જરાયુ વિન્યાસ જોવા મળશે. ત્યાર પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો આવે છે મુક્ત કેન્દ્રસ્થ. ત્યાર પછી છે મુક્ત કેન્દ્રસ્થ. મુક્ત કેન્દ્રસ્થની અંદર કેવી રીતે છે તો મુક્ત કેન્દ્રસ્થ છે એમાં આખું આપણું બીજાશય, આ બીજાશયમાં અંડક છે એ કોઈ જ જગ્યાએ ટચ નથી થતા, આવી રીતે મુક્ત રીતે આવેલા હોય તો એને આપણે કહીએ છીએ મુક્ત કેન્દ્રસ્થ. આ છે આપણું ચર્મવર્તી, આ છે મુક્ત કેન્દ્રસ્થ. હવે મુક્ત કેન્દ્રસ્થની ડેફિનેશન લખીએ તો એમાં આપણે કહી શકીએ કે અંડક બીજાશયમાં કોઈ જ ભાગ સાથે અથવા તો બીજાશયના કોઈ જ ભાગ સાથે જોડાયેલા હોતા નથી. બીજાશયના કોઈ જ ભાગ સાથે જોડાયેલ હોતા નથી. એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો એક્ઝામ્પલ આવશે ડાયન્થસ અને પ્રિમરોઝ. એક્ઝામ્પલ છે ડાયન્થસ અને પ્રિમરોઝ. ડાયન્થસ અને પ્રિમરોઝ. આની અંદર ક્વેશ્ચન ઊભો થવો જોઈએ કે આમાં આ ફ્રી કઈ રીતે રહી શકે, પણ હકીકતે જો મિત્રો આપણે ચર્ચા કરીએ ને તો પહેલા એ આવી રીતે જોડાયેલા હતા, પરંતુ જેમ જેમ એ પરિપક્વ થતા ગયા, મેચ્યોર પુષ્પ થતું ગયું, એમ આ દિવાલ, આ પડદો, આ સેપ્ટા છે ને એ આ રીતે અદ્રશ્ય થતું ગયું. આ પડદો અદ્રશ્ય થઈ ગયો એટલે હવે વચ્ચેના ભાગમાં આપણને અંડકની ગોઠવણી જોવા મળે છે અને માટે એ કેવા છે મુક્ત કેન્દ્રસ્થ. સેન્ટ્રલ ભાગમાં તો છે જ અને મુક્ત રીતે ગોઠવાયેલા છે, કોઈ ભાગ સાથે જોડાયેલા હોતા નથી અને કેન્દ્રસ્થ અને અંડક કેન્દ્રસ્થ વિસ્તારમાં ગોઠવાય છે અને અંડક કેન્દ્રસ્થ વિસ્તારમાં ગોઠવાય છે. ગોઠવાયેલા હોય છે, કેન્દ્રસ્થ વિસ્તારમાં મુક્ત રીતે ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી લાસ્ટ આવે છે તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. લાસ્ટ જરાયુ વિન્યાસની આપણે વાત કરીએ તો ત્યાર પછી છે તલસ્થ. તલસ્થની અંદર જો ચર્ચા કરો તો તલસ્થ જરાયુ વિન્યાસમાં અંડક છે એ તલસ્થ પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે અને આ રીતે આખે આખું અંડક છે એની ગોઠવણી આપણને જોવા મળે છે. તો આને આપણે કહેશું તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ. તલસ્થ પ્રકારના જરાયુ વિન્યાસમાં અંડકની ગોઠવણી બીજાશયના તલસ્થ પ્રદેશમાંથી થાય છે. તો આમાં અંડકની ગોઠવણી બીજાશયના તલસ્થ ભાગે, બીજાશયના તલસ્થ ભાગે જોવા મળે છે. તલસ્થ ભાગે જોવા મળે છે. આમાં મિત્રો ખાસ યાદ રાખજો, તલસ્થ ભાગે જોવા મળે છે એ તો પરફેક્ટ છે, પણ જે અંડક હોય ને
આ અંડક છે અથવા તો બીજાશય હોય ને એ એક સ્ત્રીકેસરી હોય. બીજાશય કેવું હોય? એક સ્ત્રીકેસરી હોય. અને મોટા ભાગે આમાં અંડક છે એ તળિયાના ભાગે આપણને ગોઠવાયેલા જોવા મળે. તો તલસ્થ ભાગે એની ગોઠવણી જોવા મળે છે. જો ઉદાહરણની ચર્ચા કરીએ તો આના ઉદાહરણમાં આપણે લખી શકીએ છીએ સૂર્યમુખી. આનું એક્ઝામ્પલ આપણે લખીએ છીએ સૂર્યમુખી. તો સૂર્યમુખીની અંદર આપણને તલસ્થ પ્રકારનો જરાય વિન્યાસ છે જોવા મળશે. આગળ જો આપણે વાત કરીએ તો હજી આમાં લખી શકાય છે ગલગોટા. હજી એક લખીએ તો ગલગોટા. સૂર્યમુખી છે, ગલગોટા છે. આ સિવાય આમાં મકાઈ પણ લખી શકાય છે. મકાઈનું નામ છે આપણી બુકમાં નથી આપ્યું એટલે થોડાક એક્ઝામ્પલ જે એક્સ્ટ્રા આપણને લખવા મળે એના વિશે લખવું હોય તો લખી શકાય ખરું. તો અહીંયા આપણે મિત્રો ચર્ચા કરી જરાયુ વિન્યાસ વિશે, જેમાં આપણે પહેલું લીધું ધારાસ્પર્શી, બીજું લીધું અક્ષવર્તી, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને તલસ્થ. ત્યાર પછી આપણે ચર્ચા કરવાની છે ફળ વિશે. હવે આપણે ચર્ચા કરીએ ફ્રૂટ વિશે. ફળ. Okay, so our next concept is fruit, ફળ. ફળની જો આપણે વાત કરીએ કે ફળ છે એ કઈ રીતે નિર્માણ પામે છે, તો ફળ છે એ મિત્રો જનરલી બીજાશયમાંથી નિર્માણ પામે. ફળની વ્યાખ્યા આપણને કહે છે કે ફળનું નિર્માણ પરિપક્વ બીજાશયમાંથી થાય. વનસ્પતિમાં ફળનું નિર્માણ ફલન બાદ પરિપક્વ બીજાશયમાંથી થાય છે. ફલન બાદ શબ્દ આપણે એક્સ્ટ્રા લખીએ છીએ. પરિપક્વ બીજાશયમાંથી થાય છે. આને સત્યફળ કહેવાય. આને શું કહેવાય? સત્યફળ. જનરલી છે ને ફળના બેઝિકલી 3 પ્રકાર છે. ફળ છે જેની અંદર આપણે લેવા જઈએ તો ફળ 3 પ્રકારના હોય. પહેલા હોય સત્યફળ, બીજા હોય કૂટફળ અને ત્રીજા હોય અફલિત ફળ. ફળ છે એ બેઝિકલી આ 3 પ્રકારમાં કેવી રીતે નિર્માણ પામે છે એના આધારે ડિવાઈડ કરવા હોય તો કરી શકાય છે. હવે જો આપણે ચર્ચા કરીએ કે ફળનું નિર્માણ છે ફલન બાદ પરિપક્વ બીજાશયમાંથી થાય, તો જો ફળનું નિર્માણ માત્ર પરિપક્વ બીજાશયમાંથી થાય ને તો એને કહેવાય સત્યફળ. ઉદાહરણ આપણે લખીએ સત્યફળની અંદર તો સત્યફળમાં લખી શકાય છે કેરી, ત્યાર પછી લખીએ તો જામફળ, ત્યાર પછી લખીએ તો મકાઈ પણ લખી શકાય છે. આ બધા છે એ સત્યફળ છે. મકાઈ છે એ બોટનિકલી અથવા તો આપણે વનસ્પતિની રીતે વાત કરીએ તો ઇટ્સ અ બોટનિકલી ફ્રૂટ. ઇવન ઘઉં છે એ પણ બોટનિકલી ફ્રૂટ જ છે. ત્યાર પછી તમે આની અંદર નાળિયેર પણ લખી શકો છો. આ બધા જ છે એ સત્યફળ છે. કૂટફળના જો ઉદાહરણ આપણે લખવા જઈએ તો કૂટફળની અંદર આપણે લખીએ છીએ સફરજન. કૂટફળમાં સફરજન. ફલન બાદ બીજાશય સિવાય પણ જો કોઈ ભાગ છે, પુષ્પનો બીજાશય સિવાયનો કોઈ ભાગ છે એ ફળના નિર્માણમાં મદદ કરે તો એને કૂટફળ કહેવાય. ઉદાહરણ આપણે લખીએ છીએ સફરજન, ત્યાર પછી લખીએ તો પેરું, જેને આપણે જમરૂખ પણ કહીએ છીએ. અને જો ફલન વગર ફળનું નિર્માણ થાય તો એને કહેવાય અફલિત ફળ, જેનું ઉદાહરણ આપણે બધા જ જાણીએ છીએ કેળા, જેમાં આપણને સીડ જોવા મળતા નથી. તો કેળા છે એ અફલિત ફળના એક્ઝામ્પલમાં આવે. લખી નાખીએ આપણે ત્રણેયની ડેફિનેશન કે સત્યફળ શું છે, કૂટફળ શું છે અને અફલિત ફળ પાર્થેનોકાર્પિક ફ્રૂટ શું છે. પાર્થેનોકાર્પિક ફળ છે ઘણી વખત પૂછાય છે. પહેલું આપણે લખીએ સત્યફળ. જો ફળનું નિર્માણ માત્ર બીજાશયમાંથી થાય,
જો ફળનું નિર્માણ માત્ર બીજાશયમાંથી થાય તો તેને સત્ય ફળ કહે છે. ઉદાહરણ હમણાં જ આપણે લખ્યા હતા જ, કેરી છે, પપૈયું છે, ત્યાર પછી જામફળ છે, ટમેટું છે, આ બધા છે એ સત્યફળના ઉદાહરણ છે. બીજું જો આપણે લખીએ તો બીજું આવે છે કૂટફળ. બીજું આપણે લખીએ છીએ કૂટફળ. કૂટફળની ડેફિનેશન કહે છે કે જો ફળના નિર્માણમાં બીજાશય સિવાય પણ કોઈ ભાગ ભજવે, કોઈ ભાગ અથવા તો કોઈ અંગ ભાગ ભજવે તો તેને કૂટફળ કહે છે. તેને કેવું કહેવાય? કૂટફળ. કૂટફળના ઉદાહરણની અંદર આપણે લખીએ તો લખી શકાય છે કાજુ, સફરજન અને પેરું. જેને આપણે નાશપતિ તરીકે પણ ઓળખીએ છીએ. સફરજન કૂટફળ કઈ રીતે છે જો એની આપણે ચર્ચા કરીએ તો એપલ છે એના જ્યારે બે ભાગ કરીએ ત્યારે એપલ કંઈક આ રીતે આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, એક હાફ પોર્શન અને બીજો હાફ પોર્શન, એમ સમજીએ. આની અંદર તમે જ્યારે કાપો ત્યારે તમને માઇનોર એવું એક આટલું પતલું લેયર જોવા મળે. આની અંદરના ભાગે અહીંયા આપણા બીજ છે એની ગોઠવણી છે એ જોવા મળે. અને આ જે સર્કલ છે એ ભાગ શું હોય તો કે આ સર્કલથી અંદરનો જે ભાગ છે ને આ છે બીજાશય. આ છે બીજાશય. આ જે ભાગ છે ને એની બહારનો ભાગ, આ ભાગ છે એ છે પુષ્પાસન. આ શું છે? પુષ્પાસન. એટલે આને આપણે કહીએ છીએ કૂટફળ. સેમ સિચ્યુએશન તમને જોવા મળે છે પેરુની અંદર. હજી જો કાજુની વાત કરીએ તો કાજુ છે એની અંદર પણ આવી રીતે આપણને પુષ્પાસન જોવા મળે. અને આ પુષ્પાસન છે એ માસલ અને દળદાર હોય અને એની નીચેના ભાગે અહીંયા આપણે જે ઓલા વાકડિયા કાજુ જોઈએ છીએ અહીંયા આપણા કાજુ આવે છે, તો અહીંયા પણ પુષ્પાસન આવેલું છે. તો આને આપણે કહીએ છીએ કૂટફળ. એટલે આપણે એને કેવા કહીએ છીએ? કૂટફળ. તો અહીંયા આપણે કૂટફળ છે એની ચર્ચા કરી. હવે ત્રીજું ફળ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો એને કહીએ છીએ અફલિત ફળ. એમાં મિત્રો તમારે ઇંગ્લિશ નામ પણ યાદ રાખવું જરૂરી છે. અફલિત ફળ. અફલિત ફળને આપણે કહીશું પાર્થેનોકાર્પિક. પાર્થેનોકાર્પિક ફ્રૂટ. અફલિત ફળ. જો ફળનું નિર્માણ ફલન વગર થાય, જો ફળનું નિર્માણ ફલન વગર થાય તો તેને અફલિત ફળ કહે છે. તો તેને અફલિત ફળ કહે છે. તો ભાઈ આવું શું કામે થતું હોય તો કે આવું છે હોર્મોનના કારણે થતું હોય, અંતઃસ્ત્રાવના કારણે થતું હોય. આના ઉદાહરણમાં આપણે લખી શકીએ છીએ કેળા. આજકાલ મિત્રો સીડલેસ કેરી મળે છે. કેરી છે એ સીડલેસ આવી ગઈ છે માર્કેટની અંદર. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ પાર્થેનોકાર્પિક ફ્રૂટ. એક પ્રકારનું અફલિત ફળ જ છે. દ્રાક્ષ છે એ પણ હવે સીડલેસ આવે છે, એ પણ અફલિત ફળ છે. ત્યાર પછી જો ચર્ચા કરીએ અફલિત અને નવા રિસર્ચ વિશે તો એની અંદર આપણે તરબૂચ પણ લખી શકીએ, જેમાં પણ ફળ છે એમાં તરબૂચમાં બીજ ન હોય તો એ અફલિત ફળનું ઉદાહરણ છે. આ બધા જ કરંટ રિસર્ચ થઈ ચૂકેલા છે એની વાત કરું છું. જ્યારે આપણી એનસીઈઆરટી બુકમાં માત્ર એક જ ઉદાહરણ આપ્યું છે જેને આપણે કહીએ છીએ કેળા છે એના એક્ઝામ્પલમાં છે. હવે આપણે ફળ છે એની એક જરાક આકૃતિ દોરી લઈએ કે ફળ છે એના લેયર કેટલા હોય. જનરલી છે એ આપણે એમ દોરીએ કે આ નારિયેલ છે અથવા તો એમ માનો કે અહીંયા કેરી છે, આપણે કેરીની ચર્ચા કરીએ તો ભાઈ કેરી છે એની આકૃતિ દોરવા જઈએ
કેરીની ડ્રોઈંગમાં આપણને બહારની તરફ થોડી ખરાબ ડ્રોઈંગ છે, પણ કેરીની અંદર જો આપણે ચર્ચા કરીએ તો કેરી છે એની અંદર આપણને બહારની તરફ બેઝિકલી ભાગે જો આપણે વાત કરીએ કેરી છે એમાં અહીંયા ઉપરના ભાગે આપણે આ રીતે એક પુષ્પદંડ હતો એ હવે ફળ છે એનો દંડ થઈ ગયો છે. બહારની બાજુ એક છાલ હોય, બહારની બાજુ છાલ હોય તેને બાહ્ય ફલાવરણ કહેવાય. બહારની તરફ જે છાલનો ભાગ છે એને આપણે કહીએ છીએ બાહ્ય ફલાવરણ. ત્યાર પછી પલ્પ આવે. પલ્પ એટલે કે ફ્રૂટિંગ ભાગ. આ જે ફ્રૂટિંગ ભાગ છે જેમાં આપણે એનો ફૂડ તરીકે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ ભાગ આવે આ માસલ હોય, જેને આપણે કહીએ છીએ મધ્ય ફલાવરણ, જેને આપણે કહીશું મધ્ય ફલાવરણ. અને ત્યાર પછી અંદરનો ભાગ આવે જેની ઉપર આપણને ખબર છે કે આવી રીતે નાના નાના હેરી સ્ટ્રક્ચર જોવા મળે છે. આ ભાગ છે દર વખતે આવી રીતે બધા જ ફ્રૂટમાં હેરી નથી, પણ અહીંયા આપણે કેરીની વાત કરીએ છીએ કે જેને આપણે કહીએ છીએ અંતઃફલાવરણ, જેને આપણે કહીશું અંતઃફલાવરણ. અને આ ત્રણેય ફલાવરણની અંદરની તરફ આ જગ્યાએ અહીંયા ઓલી ગોટલી આવેલી હોય એની ઉપર અહીંયા માઇનોર એવી આપણને ફોતરી પણ જોવા મળે છે. તો આ જે ભાગ છે એ છે બીજ, એ છે બીજ. અને એની ઉપર જે ફોતરી છે એ છે બીજાવરણ. એ શું છે? બીજાવરણ. તો બીજ છે એની ઉપર આપણને જોવા મળશે બીજાવરણ, કેમ કે આપણે ભણીએ છીએ આવૃત બીજધારી વનસ્પતિ જેના બીજ છે એ બીજાવરણ દ્વારા રક્ષાયેલા હોય છે. બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ ત્રણેય સંયુક્ત રીતે ઓળખાય છે ફલાવરણ તરીકે. ત્રણેયને સંયુક્ત રીતે કહીએ છીએ ફલાવરણ. એટલે કે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ પેરિકાર્પ. એના માટે ઇંગ્લિશ નામ છે પેરિકાર્પ. તો આ શેમાંથી નિર્માણ પામે છે? તો કે ફલાવરણ છે. આ ફલાવરણનો આખો ભાગ બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ. અહીંયા લખીએ, એ સાઈડ કદાચ નહીં દેખાય. બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ, એને સંયુક્ત રીતે આપણે કહીએ છીએ ફલાવરણ. અને આ ફલાવરણ છે એનું નિર્માણ થાય છે બીજાશયની દિવાલમાંથી. શેમાંથી થશે? બીજાશયની દિવાલમાંથી. અને જે બીજ છે, જે બીજ છે એ ફલન બાદ નિર્માણ પામ્યું. અને બીજનું નિર્માણ શેમાંથી થશે? તો કે અંડકમાંથી. બીજનું નિર્માણ શેમાંથી થાય? અંડકમાંથી. તો કે ફલન બાદ બીજાશયની દિવાલ છે એ ફલાવરણમાં અને બીજ છે અંડક છે એ બીજમાં રૂપાંતરિત થતું જોવા મળે. તો મિત્રો અહીંયા આપણે ફ્રૂટ વિશે ચર્ચા કરી. ફ્રૂટ છે એની અંદર આપણને ઘણા પ્રકાર છે એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો પહેલો પ્રકાર છે ડ્રુપ પ્રકાર. ડ્રુપ પ્રકાર છે એમાં શું છે? તો અષ્ઠિલા પ્રકાર. ડ્રુપ એટલે અષ્ઠિલા. અષ્ઠિલા પ્રકારમાં શું છે? કયા પ્રકારનું ફ્રૂટ છે? જો એની ચર્ચા કરીએ તો અષ્ઠિલા, જેને આપણે ડ્રુપ તરીકે ઓળખીએ છીએ, આની અંદર તમને બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃફલાવરણ ત્રણેય જોવા મળશે. જેમાં બાહ્ય ફલાવરણ કઠણ અને સખત હોય છે. બાહ્ય ફલાવરણ સખત હોય છે. મધ્ય ફલાવરણ માસલ હોય છે. મધ્ય ફલાવરણ માસલ હોય છે. અને અંતઃફલાવરણ સખત હોય છે. અને અંતઃફલાવરણ સખત. અંતઃફલાવરણ સખત હોય છે. તો જો આ પ્રકારના ફલાવરણ આવેલા હોય તો આ પ્રકારના ફ્રૂટને આપણે કહીએ છીએ અષ્ઠિલ પ્રકારનું ફ્રૂટ. સખત હોય છે, જે બીજને રક્ષણ આપે છે. જે બીજને રક્ષણ આપે છે, જેને અષ્ઠિલ ફ્રૂટ કહે છે. જેને અષ્ઠિલ ફળ કહે છે. અષ્ટિલ પ્રકારનું ફળ કહેવામાં આવે છે. અષ્ટિલા એક વખત પૂછાયેલ. અષ્ટિલા
અસ્ટીલ છે એનું ઉદાહરણ છે એ છે કેરી, એનું એક્ઝામ્પલ આવશે કેરી. ત્યાર પછી જો આપણે આગળ ઉદાહરણ લખીએ તો નાળિયેર, એની અંદર લખી શકાય નાળિયેર. તો કે કેરી છે, નાળિયેર છે, આ બધા જ અસ્ટીલ પ્રકારના ફળ છે. ત્યાર પછીનો એક ફળનો પ્રકાર છે પોમ. ત્યાર પછી એક ફળનો પ્રકાર છે પોમ. પોમ પ્રકારનું ફળ હોય ને એમાં ફલાવરણ અને એની સાથે બીજાશય, ફલાવરણ સાથે બીજાશય બે જોડાયેલા હોય અને એનું ઉદાહરણ આપણે કૂટ ફળમાં ભણ્યા, જેને આપણે એક્ઝામ્પલમાં લઈએ છીએ સફરજન, જેનું એક્ઝામ્પલ છે સફર. તો મિત્રો આજ આપણે ફ્રૂટ છે એ કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજ છે એના વિશે અભ્યાસ કરશું. આજ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.